તમારી રજૂઆત છે, શું ઘટના બની હતી અને શું આપવા માંગો છો? ઘટના એવી બની હતી કે સનાથલ એક કાર્યક્રમનો મને ફોન આવેલો. એટલે સનાથલ મેં કીધેલું કે આવું ડાયરામાં આવીશ તારીખ 20ના. બીજો ડાયરો મારો પીપળાવ હતો. એટલે મેં એ પણ કીધેલું હું કલાક હાજરી આપીને નીકળી જઈશ. એટલે હું 8 વાગે એન્ટ્રી થઈ ગયો. 9:30 સુધી હું ત્યાં આગળ રોકાયો. 9:30 આયોજક ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણ, રામભાઈ કાનજીભાઈ ચૌહાણ, આ લોકોની મેં પરવાનગી લીધી કે ભાઈ ઓડિયન્સ છે નહીં તો ડાયરો ચાલુ ન થાય, સ્વાભાવિક છે. તો એ લોકો કે તમે તો પહેલાં ત્યાં ડાયરામાં જઈ આવો, એ પૂરો કરીને પછી તમે આવો. સીસીટીવી એમના ફાર્મ હાઉસના ચેક કરાવજો, આઈ એમ રિક્વેસ્ટ. એટલે હું ત્યાંથી 9:30 નીકળ્યો કાર્યક્રમમાં જવા. કાર્યક્રમમાં મેં કલાક 1.5 કલાક હાજરી આપીને રિટર્ન થયો. એટલે મેં મારા ડ્રાઈવરને, કાનો નામ છે, એને ઓફિસેથી કીધું કે તું ગાડી લઈને જા, આ લોકોને આપણે બોલાવ્યા છે, એનું પેમેન્ટ મારે કરવાનું છે, પછી હું ભગવતસિંહ આગળથી લઈ લઈશ. એટલે મેં પૈસા લઈને એને મોકલ્યો, તું ગાડી લઈને જા. છોકરો આવ્યો સનાથલ સ્ટેજ ઉપર. એટલે આમને ખબર પડી કે દેવાજભાઈને આવવામાં અડધી કલાક મોડું છું. કોઈ પણ કલાકાર, તમે મીડિયા લઈને બેઠા છો, ક્યાંક 5-15 મિનિટ કે અડધી કલાક આવવા જવામાં લેટ થતું હોય છે. આપણો બિઝનેસ રોડ ઉપરનો છે. મેં એક પણ રૂપિયો વિધાઉટ બજેટ લીધો નથી. કોઈ જો તમને એમ કહેતું કે અમે પૈસા દેવાજભાઈને આપ્યા હતા નથી આવ્યા, તો મને એનો પ્રૂફ પુરાવા આપો, ડાયરો મૂકી દઈશ. પહેલી વાત આ. એટલે ગાડી લઈને કાનો જેવો આવ્યો એટલે આ લોકોએ કીધું કે ભાઈ ગાડી લઈ લ્યો. દેવાજ ખબરને અડધી કલાક મોડું શું કામ થયું? મને તો રજા આપી હતી જવા માટે. મારી હાજરી બોલે, સીસીટીવી ફૂટેજ ચેક કરો ફાર્મ હાઉસના. એટલે મને ડ્રાઈવરે કીધું ગાડીની ચાવી લઈ લીધી. આ બધા ભેગા થઈને ગાળાગાળી કર્યા. ભગવતસિંહ કે રામભાઈ કે એમનો દીકરો જે કાંઈ બીજા હતા, મારો ડ્રાઈવર ઓળખે છે ને, કાનો. એટલે મને કીધું કે ગાડીની ચાવી લઈ લીધી. કાંઈ વાંધો ને, ગાડીની ચાવી દઈ દે. કાયદો છે આવડો મોટો, ભારતનું સરસ બંધારણ છે, આપણે એની સહાય કરીશું, સહાય લેશું આપણે. એટલે ત્યાંથી 15 મિનિટ થઈ એટલે કાનાને મેં કીધું લેવાય તો ગાડી લઈને તું નીકળી જા. કારણ કે આ એકલો હતો, આ લોકો કાંઈ એની પર બીજું ત્રીજું કરે એ ચિંતા પણ મને હોય, મારી સાથે કાયમ છે. એટલે કાનો ગાડી લઈને ત્યાંથી નીકળ્યો. એટલે આ લોકોએ 2 ગાડી પાછળ કરી, મહિન્દ્રા થાર અને ઇનોવા. સનાથલથી આઈ થિંક 500 મીટર કે સોરી મને ખાસ ખબર નથી, ડિસ્ટન્સ રિંગ રોડનું જે હોય છે ત્યાં ગાડી પહોંચી. એટલે 2 ગાડી આડી નાખી, બોટલનો ઘા કરીને ગ્લાસ ફોડ્યો. કાનાને જેમ ફાવે એમ ગાળી દીધી. ગાડીની ચાવી લઈ અને સ્કોર્પિયો ગાડી લઈને લોકો નીકળી ગયા. 20 તારીખે રાત્રિનો આ બનાવ. એટલે કાનાને મને ફોન આવ્યો કે ભાઈ ગાડી લઈને લોકો નીકળી ગયા. મેં કીધું તું ઊભો રહે. ત્યાં હું 2 વાગે આઈ થિંક પહોંચી ગયો અમદાવાદ, આણંદ બાજુથી આવતો. એટલે કાનાને મેં ગાડીમાં બેસાડીને કીધું કે જે કાંઈ થતું સવારમાં આપણે કાયદેકીય પ્રોસેસ કરશું. સવારમાં મેં કાનાને મોકલ્યો, ચાંગોદર પોલીસ સ્ટેશન લાગી, ખબર પડી મને. એટલે મેં મોકલ્યું ભાઈ તું જે કાંઈ એફઆઈઆર કરાવવાની છે ઇલીગલી પ્રોસેસ આપણે કરો. કાનો એવો લીગલ પ્રોસેસ કરવા, એફઆઈઆર કરવા માટે. તો આમાં એવા ક્વેશ્ચનો થવા માંડ્યા, આ હતા અને આ નહોતા. બનાવ જે માણસ સાથે બન્યો છે એ જે નામ લખાવે છે તો એ નામ લખવા કોઈ તૈયાર નથી. અરજી લ્યો સવારથી રાત્રે આઈ થિંક 1 વાગ્યા સુધી, કાલે બપોરથી મારો માણસ આ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફડાવવા માટે બેઠો છે, લખાવે છે, લીગલ પ્રોસેસ છે, ગાડીનો કબજો એમની પાસે છે, પૈસા એમની પાસે છે, બધું તોડફોડ કરીને લઈ ગયા છે, છતાં બી હજી એફઆઈઆર ફાટી નથી. શું રીઝનથી એફઆઈઆર નથી ફાટી? ગુજરાતની જાહેર જનતાને જણાવો શું કારણથી એફઆઈઆર નથી ફાટી. હું લીગલ કરવા માગું છું. કાયદો હાથમાં લેવાની આપણે જરૂર નથી. સરસ મજાનું ભારતનું બંધારણ છે, આવી કાયદાની વ્યવસ્થા છે. તો તમે કહેવું આજ રાજાશાહી નથી, તમામને બધો હક મળેલ છે. તો તમામ પ્રજા, તમામ ભારતનો કે ગુજરાતનો કોઈ પણ નાગરિક અપેક્ષા કોની પાસે રાખે? ન્યાયની. એ આપ મીડિયાના માધ્યમથી પૂછું, અપેક્ષા તમે પોલીસ સ્ટેશન કે કાયદાની પાસે જ રાખશો. તમારું સંરક્ષણ કાયદો જ કરશે. તો મારી ગાડી વહી ગઈ ડ્રાઈવરના હાથમાંથી, ગાડીની તોડફોડ થઈ, અંદર 5 લાખ રૂપિયા મારા પડ્યા છે, હજી સુધી કોઈ જવાબ નહીં, એની એફઆઈઆર કોઈ ફાટે નહીં. તો આનું રીઝન શું? કોણ લોકો છે જે આ ગાડી લઈ ગયા છે અને તમારું જે પણ કાર્યક્રમ હતો એનું રિટર્નમાં તમારું કોઈ ડોક્યુમેન્ટેશન થયું છે ને તમે એના માટે આવ્યા હતા કે મૌખિક વાત થઈ હતી? નહીં, મૌખિક વાત, કોઈ ડોક્યુમેન્ટેશન નહીં. મેં પૈસા જ નથી લીધા. મારો તો સંબંધ હતો. આની પહેલાં પણ એના ભત્રીજાના લગ્નમાં મેં ડાયરો કર્યો, 1 પણ રૂપિયો નથી લીધો. લીધો હોય તો ગુજરાતીમાં સ્વીકાર લો ભાઈ મેં પૈસા લીધા હતા, નથી આવ્યો. જે કાંઈ ખોટા વિડીયો ફરતા હોય તો સુખી રાખે ભગવાન એમને, પણ લીગલ આ છે 1 પણ રૂપિયો સંબંધમાં કોઈ પૈસા લેવાના ન હોય. તો મારા સંબંધનો એમને દુરુપયોગ કર્યો, આ વસ્તુ કરી. કોણ લોકો હતા એ મળવા માટે? શું રજૂઆત કરી અને આખરે હવે આગળ ક્યાં જશે? એને મારો માણસ આવ્યો, એને રજૂઆત કરી પણ એફઆઈઆર થઈ નહીં. શું આમાં કયું રીઝન છે એફઆઈઆર ન થવાનું એ જાણવા માટે મારે આજ પોલીસ સ્ટેશન આવવું પડ્યું. મારો આજ બી કાર્યક્રમ છે, મારું શેડ્યુલ બીજી છે, છતાં બી આજ હું પીએ સાહેબને મળવા માટે આવ્યો. તો હજી કોઈ એફઆઈઆર ફાટી નથી. કોણ લોકો હતા જે ગાડી લઈ ગયા છે એમના નામ જો? એમાં બહુ ખ્યાલ છે મને ત્યાં સુધી રામભાઈ કાનજીભાઈ ચૌહાણ હતા ગાડી લેવામાં. ત્યાં બબાલ કરી એમાં બધા ભેગા હતા. ગાડું બોલવામાં પહેલાં ચાવી ત્યાં લઈ લીધી, એમાં ભગવતસિંહની બધા સાથે હતા. પછી પાછળ જે 2 ગાડી આવી એમાં ન ભૂલતો હોય તો રામભાઈ, ધ્રુવરાજ, સાણંદનો મેઘરાજ અને આઈ થિંક બીજા અજાણ્યા માણસો હતા. આ ગાડી લેવા આવેલા, કાચબાચ ફોડ્યો, ગાડી લઈ ગયા. હવે મીડિયાના માધ્યમથી હું જાહેર જનતાને એ જણાવવા માગું કે તમારી કે મારી 5 ઓળખાણ હોય, સારા સંબંધ હોય અને જો તમારી એફઆઈઆર લીગલ વાતમાં
વ્યવહાર બહાર નહીં, અનલીગલ નહીં. આ દેવાજ ખવડ કોઈ પણ ક્રાઇમ કરે તો કાયદો એને બી લાગુ પડે, જાહેર જનતામાં કોઈ પણને લાગુ પડે, આમ આદમી હોય કે મોટો માણસ હોય. તો કેમ આવું? સવારે બપોરથી મારો માણસ પોલીસ સ્ટેશન બેઠો છે, રાતના 2 વાગ્યા સુધી કોઈ એફઆઈઆર લેવામાં આવતી નથી, અને પ્રત્યુત્તર એવો મળે છે કે તમે અરજી કરીને વ્યાજ આમ તપાસ કરશું. તપાસ ક્યારે કરશો? 20 તારીખે ગાડી વહી ગઈ છે, આ લોકો હુમલો કરીને ગાડી લઈ ગયા છે. અચ્છા, આ જે ઘટના બની છે એના પછી તમારું એમની સાથે કોઈ વાત કે એમના તરફથી બિલકુલ તમને નહીં, કોઈ ફોન બિલકુલ નહીં, બિલકુલ નહીં, બિલકુલ નહીં. કોઈ જાતનું મારે કોઈ ચર્ચા છે જ નહીં. મને આવ્યા હતા બીજા ત્રીજાના ફોન જે કાંઈ આવતા હોય આમ છે તેમ છે. મેં ભાઈ હું કાયદાકીય કરીશ, કાયદો મારા હાથમાં લેવો નથી. હું કાયદાની સહાય લઈશ. મારો માણસ છે, મારી હાજરી નહોતી, ફરજ મારી બને તો હું કાયદાકીય જે પણ આગળ ઉપર. પાછળનું કારણ શું એ પણ ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં. મેં જે હકીકત હતી જણાવી તમને. પછી જ્યારે કાયદો સાથ કદાચ ન આપે ત્યારે જ આવા માથાભારે તત્વો વધતા હોય એવું આપણને દેખાય છે. જો આટલી વાર જો એફઆઈઆરમાં લાગતી હોય, જે ગાડી મારી પાસે નથી, મારા માણસ પાસે નથી, પૈસા ગાડીમાં તય નથી, એના 3જો દિવસ છે, છતાંય કોઈ એફઆઈઆર ફાટી નથી. ઓકે, તો હું આપને એટલું મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે આપ જાહેર જનતા સુધી આ સમાચાર પહોંચાડો કે ન્યાય મળવો પડે. આ વાત ન્યાયની છે. આજકાલ દેવાજ ખવડની સાથે બન્યું, એના માણસ સાથે બન્યું, કાલ કોઈ આમ જનતાના કોઈ પણ વ્યક્તિ સાથે આ વસ્તુ બનશે તો શું બનશે? ઓકે, કહેજો ખાલી. હા, તમે ક્યાં હતા તે દિવસે? નામ પરિચય. રાત્રે સૌપ્રથમ આપનું નામ પરિચય. હરેશભાઈ ઉર્ફે કાનાભાઈ, કાનાભાઈ, આપ ક્યાં જતા હતા, ક્યારે બનાવ બન્યો, કોની ગાડી લઈને જતા હતા અને શું બનાવ બન્યો? હવે હું મારા શેઠની ગાડી આખું દેવાજભાઈ ખવડની, બરોબર. રાત્રે અહીં કાર્યક્રમ અમારો હતો અને પીપળદ અહીં આપણે સનાથલ ભગવતસિંહના ત્યાં એમના બાપુની ઓલું હતું. પછી નાથી હું 1:30 વાગ્યો એટલે મારે ઓલું બજેટ મારી પાસે હતું, 5 લાખ રૂપિયા ગાડીમાં હતા. એટલે એ જે બિરજુભાઈ હતા એમના ડ્રાઈવરને અને સાઉન્ડના અમારે દેવાના હતા. તો બજેટ મેં કીધું લઈ અને એને દઈ દો, ડાયરો પૂરો થવામાં આવે છે, બરાબર. તો એ લોકોના અગાઉથી ઊભા જ હતા. ગાડીએ હું ગયો જેવો લોક ખોલ્યો તો મને કે તારો શેઠ ક્યાં છે કે ભગવતસિંહ, રામભાઈ, ધ્રુવરાજસિંહ અને મેઘરાજસિંહ, બીજા અજાણ્યા શખ્સો હતા જાણે, બરાબર. એટલે મેં કીધું મારા શેઠ રસ્તામાં છે, આવે છે, તો કે એમ ન હાલે ને ગાડી ન લેતો ને મને ધમકાવવા માંડ્યા. એટલે મેં કીધું મારો શું વાંક, મને ગાડી દઈ દો. તો કે કાંઈ વાંધો નહીં, બીજા હતા જાણે, એને કીધું ગાડી દઈ દો. ગાડી જેવી મને દીધી એવી હું લઈને બહાર આવ્યો, મારા શેઠને જાણ કરી કે આ રીતે બનાવ બન્યો છે. મને કે કાંઈ વાંધો નહીં, તું દીધી હોય તો લઈને નીકળ. હું રસ્તામાં નીકળ્યો તો આ મને બ્લેક થાર અને ઇનોવા, એમાં ધુરરાજસિંહ, મેઘરાજસિંહ એ થારમાંથી ઉતર્યા અને ઇનોવા ગાડી હતી, એમાં રામભાઈ અને બીજા અજાણ્યા શખ્સો હતા, બરાબર. એ લોકો મારે આડી આવી અને એલ્યુમિનિયમની બોટલ આવે પાણીની, સીધી કાચ ઉપર ઘા કરી, એટલે કાચ ફૂટી ગયો. મને કે તું વિયો જા, તારે જીવતું રહેવું હોય તો, નકર ક્યાંય પાડી દઈશું. એટલે હું તો ગભરાઈ ગયો. પછી મેં કીધું તો આ બધું મારી જોખમ ને બધું હતું, ગાડી મેકીને ભાગ્યો. મેં મારા શેઠને જાણ કરી, એને વાત કરી પોલીસ સ્ટેશનમાં, પીએને જે આપણે બોપાલ. પછી વાત થઈ કે આ રીતે બનાવ બન્યો હશે ને ગાડી મારી લઈ ગયા સાહેબ. પછી પોલીસની ગાડી તપાસ ગઈ, બરોબર, તપાસ કરવા ગઈ. એ લોકોને પૂછ્યું તો એ લોકો કે ગાડી અમારી પાસે નથી, બરોબર. એને કોઈ જવાબ દીધો ને રાતે પાછી ગાડી આવી. પછી એ લોકોએ મને એમ કીધું કે સવારે તમે એફઆઈઆર કરાવી દો કે, બરોબર. મેં કાંઈ વાંધો નહીં સાહેબ, હું સવારનો 11 વાગ્યાનો આવ્યો હતો અહીંયા. પછી મેં એને પૂછ્યું કે મેં સાહેબ મારે એફઆઈઆર કરો ને મારી માથે આવો બનાવ બન્યો છે. તો મને કે તમે સનાથલ જાઓ ચોકીએ. ના, મને 1:30 થી 2 વાગ્યા સુધી બેહાર્યો, મારી પાસે બધું લખ્યું, બરોબર. નાથી પછી મને કે હવે અહીં આવો. અહીં હું રાત્રે 2 વાગ્યા સુધી બેઠો. 2 વાગ્યા છેલ્લે મને કહેવામાં આવ્યું કે તમે અરજી કરી દો, સવારે અમે જવાબ લઈશું. તો સાહેબ અમારો મુદ્દામાલ ગયો છે, ગાડી ગઈ છે, બરોબર. તો હું આવો નાનો માણસ તો મારી નોંધ નથી લેતો તો બીજું તો શું થાય સાહેબ? મેં એને કીધું સાહેબ તમે મને કહો કે શું વાંધો છે, હું સવારનો બેઠો છું, ભૂખ્યો ને તરસો એની સામે બેઠો થાય, બરોબર. તો મારી કોઈ નોંધ જ ન લીધી, થશે કરી. 2-3 વાગ્યે હું પાછો અહીંયા આવ્યો, મારી એક અરજી લખીને દીધી હોત, એની પીઓસીની સહી લીધી મેં, અને નાથી પછી હું પાછો આવ્યો સવારે. મેં મારું કોઈ નોંધ નથી લીધી, એફઆઈઆર ફાડીને. એટલે મેં પાછું મીડિયાની જાણ કરી, મારા શેઠને વાત કરી, મેં મારે મીડિયામાં બોલવું આ રીતે બનાવ હતું એટલે.